હીટવેવને અનુલક્ષી જિલ્લા આરોગ્ય અધિકારીએ આપી પ્રતિક્રિયા। કમોસમી વરસાદ બાદ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધતા હીટવેવની અસર જોવા મળી છે। નડિયાદ નગરજનોને કરી અપીલ, બપોરના સમયમાં બહાર જવાનું ટાળો, કામ અર્થે જતા લોકો માટે ટોપી, કોટન રૂમાલ મું પર બાંધો, બહાર મળતી ખાણીપીણીની વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ। હાલમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાં પાણીપુરી તેમજ કોલ્ડ્રિંક્સની લારીઓ ખોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઘરમાં નાના બાળકોને ORSનું પાણી પીવડાવો, બરફ, આઈસ્ક્રીમ, લસ્સી જેવા પીણાથી દૂર રહો। આશિષ મહેતા, નડિયાદ। ખેડા જિલ્લામાં હમણાં ગરમીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે અત્યારે થોડા ડાયરિયા વોમિટિંગના કેસીસ આપણા નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દેખાઈ રહ્યા છે। એમાં પ્રથમ તો આપણે ગામ લોકોને આ ગરમીથી બચવા માટે જ્યાં સુધી જરૂર ન પડે તો દિવસમાં કમસે કમ 11, સાડા 11 પછી અને સાંજે 5 વાગ્યા સુધી નીકળવાનું ટાળે અને જો અત્યંત જરૂરી હોય કે જવાનું જ છે બહાર તો ખૂબ પાણી પીને જાય અને સાથે સાથે છાયણામાં કોઈક વ્યવસ્થા હોય એવી તો એમાંની વ્યવસ્થા રાખે અને પ્રવાહી ખૂબ પીવે અને એની સાથે સાથે આપણે આવી કિસ્સાની અંદર જો કંઈ થાય, કોઈ વોમિટિંગ, ડાયરિયા કે બહુ એમાં લૂ લાગવા જેવી કોઈ કન્ડિશન લાગે તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરે અને ત્યાં જઈને ORS અને બીજા જે દવાઈ વગેરે અમારે ડૉક્ટર અને સ્ટાફ આપી એને લેવાનું રહે। ખાસ તો એની અંદર ટાળે તો વધારે સારું અને પીવાનું પાણીની શુદ્ધતાનો થોડો ચકાસણી કરે, શુદ્ધ પાણી પીવે તો એમાં કોઈ બીજી જે ઝાડા ઉલટીવાળા કેસો થાય નહીં। બહાર કુલ્ફી, આઈસ્ક્રીમ અને દૂધથી બનેલી વસ્તુઓને શુદ્ધ હોય તો લે અને જો શુદ્ધતાને જરા બી એમને શંકા જાય તો એનો ઉપયોગ ના કરે। સાહેબ, અત્યારે જે ઝાડા ઉલટીના કેસો છે એ પાણીજન્ય રોગોથી થયેલા છે, પાણીથી થયેલા છે, શું કહેશો એ બાબતે? નિશ્ચિત રૂપથી અત્યારે જે કેસીસ થઈ રહ્યા છે ડાયરિયા વોમિટિંગના કેસો છે અને એમાં પીવાનું પાણી, ખાવાનું એના બધી તરીકે છે મિક્સ છે, કોઈ એક કારણ નથી। ઉનાળાની સિઝનમાં જનરલી થતું જ હોય છે, એનાથી થઈ રહ્યું છે।